લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। એસએસપી જૈન કોલેજના ભૂતકાળના વિદ્યાર્થીઓએ સ્નેહ મિલન થકી કોલેજને યાદ કરી। વિદ્યાર્થી જીવન અને સાથી મિત્રો હંમેશા સંસ્મરણોમાં જીવિત રહેતું હોય છે। એવી જ યાદોમાં જીતેન્દ્રભાઈ કોટક અને હર્ષદબા ચૌહાણ દ્વારા વર્ષ 1992ની બેચના પોતાના કોલેજના મિત્રોને આવકારી ધ્રાંગધ્રાના ત્રિમંદિર ખાતે ગેટ ટુગેધરનો સુંદર કાર્યક્રમ યોજ્યો હતો। ધ્રાંગધ્રા એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વર્ષ 1992માં મારી સાથે અભ્યાસ કરતા સાથી મિત્રો ક્યાં હશે, શું કરતા હશે એ વિચાર બાદ જ એક પછી એક સંપર્ક બાદ સૌએ ધ્રાંગધ્રા ખાતે મળી કોલેજ અને શિક્ષકગણ તેમજ ગુજરી જનાર સાથી મિત્રોને વંદન કરવાનું વિચાર્યું। આજરોજ ધ્રાંગધ્રા કોલેજના ઇતિહાસમાં સૌ પ્રથમવાર શહેરના ત્રિમંદિર ખાતે વર્ષ 1992ની કોમર્સ બેચના મિત્રો 33 વર્ષના લાંબા સમયગાળા બાદ મળ્યા અને ખૂબ જ મસ્તી સાથે જૂના દિવસોને યાદ કર્યા હતા। દરેક કોલેજમાં ઉચ્ચ શિક્ષણ બાદ હાલ સન્માનિત જગ્યા છે, ત્યારે સૌએ કોલેજ પ્રશિક્ષણનો આભાર વ્યક્ત કરી આવનારા દિવસોમાં ધ્રાંગધ્રાની એકમાત્ર કોલેજમાં નવનિર્માણ થઈ રહેલા બિલ્ડિંગ તેમજ જિલ્લા કક્ષાના દરેક શિક્ષણની મંજૂરીથી ખૂબ જ આનંદ ઉત્સાહમાં આવ્યા હતા। તેમજ બિલ્ડિંગના નવા નિર્માણમાં તેઓ યોગદાન આપી ધ્રાંગધ્રાના ભવિષ્ય માટે ઉત્તમ કાર્ય કરશે તેમ જણાવ્યું છે। ધ્રાંગધ્રા ત્રિમંદિર ખાતે વહેલી સવારે 9 વાગ્યાથી બપોરના ભોજન અને સાંજે ચા નાસ્તા અને ઠંડા પીણાની મોજ માણી હતી। આ તકે ધ્રાંગધ્રાના જાણીતા સામાજિક કાર્યકર અને પત્રકાર જયેશભાઈ ઝાલાએ આવા પ્રેરણાત્મક કાર્યક્રમ બદલ સૌને શાલ તથા શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર। ગોપી વોરા ત્રિવેદી, ભુજથી આવું છું। ભુજની એક શાળામાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું। આજે અમાર એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના 1992ની બેચના વિદ્યાર્થીઓનું ગેટ ટુગેધર રાખ્યું છે। તો આજે અમે જાણે કે ફરીવાર એ કોલેજ કાર્ય યાદ કર્યું છે, કોલેજ કાળને યાદ કર્યો છે। તો એ માટે જીતેન્દ્રભાઈ કોટકે જે જહેમત ઉઠાવી છે એમનો ખૂબ આભાર માનીએ છીએ। સાથે સાથે આવેલા હાલના કોલેજના પ્રિન્સિપાલ શ્રી, કોલેજના પ્રોફેસર શ્રી, ટ્રસ્ટીગણ એ લોકો પણ હાજર હતા, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને જ્યાંથી અમે જે કોલેજમાં ભણી અને આજે જે પોઝિશન ઉપર આજે છીએ તે બદલ કોલેજનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। અને કોલેજ માટે કંઈ કરી છૂટવા માટે અમે બધા જ હંમેશા તત્પર છીએ। તો જયેશભાઈ ઝાલા તથા મનીષભાઈ વૈષ્ણવનો પણ હું આભાર વ્યક્ત કરું છું, કેમ કે એમણે ધ્રાંગધ્રાની બેન દીકરીઓને પોતાની બેન દીકરીઓ માની અને જે ભેટ આપી એ બદલ ખૂબ ખૂબ આભાર। જીતુભાઈ કોટક, ધ્રાંગધ્રાનો રહીશ છું। અમે લોકો સાઉથ સિયાસપ્રસાદ જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 1992માં અમારા આખા ક્લાસની આજ ગેટ ટુગેધરની એક મિટિંગ ધ્રાંગધ્રા ત્રિમંદિર ધામ ખાતે યોજવામાં આવેલ। મારા સાથી મિત્રો, ભાઈઓ, બહેનોનો મને ખૂબ જ સહકાર મળતા આ મિટિંગ અમે સફળતાપૂર્વક આજે મળી રહ્યા છીએ। સાથે સાથે જે સાઉથ સિયાસપ્રસાદ જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો જે ઉદ્દેશ છે નવો જીર્ણોદ્ધાર કરી અને નવા ધ્રાંગધ્રાના સિતારાઓને ચમકાવવા માટે શૈક્ષણિક જે ધામ બનવાનું છે, એમાં અમારો 92નો વર્ગ અને ભૂતપૂર્વ તમામ વિદ્યાર્થીઓનો સાથ અને સહયોગ સરસ રીતે મળી રહે। અમે લોકોએ 92ની બેન્ચોએ કોલેજ મેનેજમેન્ટને એક વચન આપ્યું છે કે અમે આપની સાથે જ છીએ અને સાથે રહેવાના છીએ। અમારી ગમે ત્યારે જરૂર પડે ધ્રાંગધ્રામાંથી હું, મારી સાથે યોગરાજભાઈ ઝાલા, અમદાવાદથી નરેશભાઈ શાહ છે, ગોપી વોરા, હર્ષદબા જાડેજા ચૌહાણ, આવા બધા અમે લોકો સાથે છીએ, ભાઈઓ બહેનો, અને અમે સાથ સહકાર રહી અને ધ્રાંગધ્રાના ભવિષ્યને ઉજ્જવળ ગુજરાત અને ભારતનું ભવિષ્ય બની રહે એ માટે અમે કોલેજને સાથ અને સહકાર આપવા પ્રયત્ન કરશું। આજની અમારી મિટિંગ આજે સફળતાપૂર્વક પાર પડી છે। એમાં અમારા મિત્ર મનીષભાઈ વૈષ્ણવે દરેકને સન્માનિત કર્યા છે। સાથે ધ્રાંગધ્રા વાઇલ્ડ લાઈફ મેનેજમેન્ટના શ્રી જયેશકુમાર ઝાલા અને તેઓએ પણ દરેક દીકરીઓને અને અમારા ધર્મપત્નીઓને શાલ અને શિલ્ડથી જે સન્માનિત કર્યા છે, તો હું બંને જયેશભાઈ અને મનીષભાઈનો આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું। ત્રિમંદિર ધામના સંચાલકોએ પણ અમને ખૂબ સરસ અહીં સુવિધા પૂરી પાડી છે, તો ત્રિમંદિર ધામના તમામ સંચાલકોનો ભાઈ હું સોમાણીભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું। આભાર। જય હિન્દ, જય સચ્ચિદાનંદ। 1992 એસએસપી જૈન કોલેજનો સ્ટુડન્ટ, યુનિવર્સિટી રેન્કર। હાલ હું ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું।
અમો અને અમારા મિત્રો ઘણા બધા ટોપ મોસ્ટ પોઝિશન ઉપર છીએ. વોટ્સઅપ ગ્રુપ બનાવવાનું મેં આ વોટ્સઅપ ગ્રુપ બનાવેલું હતું અને ખાસ મારી અંદરથી એવી ઈચ્છા હતી કે અમે બધા મિત્રો વોટ્સઅપ ગ્રુપ દ્વારા ભેગા થઈએ અને આ કોલેજને યથાશક્તિ જે પણ અત્યારે રિનોવેશનનું કામ કરવાનું છે એ સોશિયલ મીડિયા માધ્યમ થકી એનો એક સારો ઉપયોગ થકી અમે આ કોલેજને ફરીથી રિનોવેશન થઈ શકે તેના માટે મદદ કરીએ. આ કોલેજનું ઋણ અમારા ઉપર ઘણું બધું છે. આ એક કોલેજ છે કે જે વિદ્યાર્થીઓના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ એક સાબિત થઈ છે. તેની ફેકલ્ટીઝ એક ખૂબ જ ટોપ મોસ્ટ પોઝિશન ઉપર અહીંના ફેકલ્ટીઝ કોઈ વાઇસ ચાન્સેલર બનેલા છે, કોઈ મિનિસ્ટર બનેલા છે. એ જ રીતે જે વિદ્યાર્થીઓ અહીંયા ભણેલા છે એ સમજો ને કે જુદા જુદા દરેક પોતપોતાના ફિલ્ડમાં ટોપ મોસ્ટ પોઝિશન ઉપર છે. અત્યારે આ કોલેજને રિનોવેશન માટે યથાશક્તિ દાનની જરૂર છે. અમે 1992ની બેચના મિત્રો ભેગા થયા છીએ જે માત્ર 1% છે, 1% કરતાં પણ ઓછા છે. આ જ રીતે જેટલા પણ વિદ્યાર્થીઓ અહીંયા ભણેલા છે એ દરેકને હું અપીલ કરું છું કે યથાશક્તિ દાન કરે. રકમ ખૂબ મોટી છે. હું ત્યાં સુધી કહીશ કે 10,000 એટલે કે 5 આંકડાથી નીચે કોઈ દાન ન કરે. એનાથી વધારે જે પણ થઈ શકે એ કરે. અને દાન માગવું, ડોનેશન માગવું એ કોલેજનો અધિકાર છે, અમારી ફરજ નહીં, પરંતુ એ અમારું ઋણ ચૂકવવાનો એક અવસર બની રહેશે. અને ખાસ જેટલું પણ થઈ શકે એટલું દરેક સોશિયલ મીડિયા દ્વારા, સોશિયલ મીડિયાના સારા ઉપયોગ દ્વારા એક મેસેજ